વેલકમ વિદ્યાર્થી મિત્રો, ક્લાસરૂમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં ભારતના પ્રથમ હોટ એર બલૂન સફારી પાર્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો ચલો આજે આપણે એના પર ચર્ચા શરૂ કરીએ। મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રથમ હોટ એર બલૂન સફારી પાર્કનો પ્રારંભ મધ્યપ્રદેશ રાજ્યના વન મંત્રી શ્રી વિજય શાહ દ્વારા કરવામાં આવ્યો હતો। સફારી પાર્કનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો? તો કે વિજય શાહ દ્વારા। વિજય શાહ કોણ છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યના વન મંત્રી છે। મધ્યપ્રદેશ રાજ્યના વન મંત્રી વિજય શાહ દ્વારા ભારતના પ્રથમ હોટ એર બલૂન સફારી પાર્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દેશમાં વિવિધ સ્થળોએ હોટ એર બલૂન રાઇડ્સ ઉપલબ્ધ છે, પરંતુ હોટ એર બલૂન સફારી દેશમાં પ્રથમ છે। આ પોઈન્ટ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો। હોટ એર બલૂન સફારી દેશમાં પ્રથમ કયું આવેલું છે? તો કે બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં હોટ એર બલૂન સફારી પાર્ક આવેલું છે। હવે આપણે બાંધવગઢ ટાઈગર રિઝર્વ છે એના વિશે થોડીક ચર્ચા કરીએ। બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં આવેલું છે। બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશના કયા જિલ્લામાં? ઉમરિયા જિલ્લામાં આવેલું છે। બાંધવગઢ ટાઈગર રિઝર્વ પૂર્વીય સાતપુડા હિલ્સ રેન્જમાં આવેલું છે। બાંધવગઢ ટાઈગર રિઝર્વ પૂર્વીય સાતપુડા હિલ્સ રેન્જમાં સ્થિત છે। તે સદાબહાર સાલના વન તરીકે જાણીતું છે। જે બાંધવગઢ છે તેને સદાબહાર સાલના વન તરીકે પણ ઓળખવામાં આવે છે। બાંધવ એટલે ભાઈ, ગઢ એટલે કિલ્લો। આ ક્ષેત્રનું નામ કિલ્લા પરથી રાખવામાં આવ્યું છે। તમને પૂછવામાં આવે કે કયા ટાઈગર રિઝર્વનું નામ એક કિલ્લા પરથી રાખવામાં આવ્યું છે, તો આપણને એ વખતે યાદ હોવું જોઈએ કે બાંધવગઢનું નામ એ એક કિલ્લા પરથી રાખવામાં આવ્યું છે। બાંધવગઢને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે વર્ષ 1968માં જાહેર કરવામાં આવ્યું હતું। બાંધવગઢને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કયા વર્ષે જાહેર કરવામાં આવ્યું હતું? તો કે 1968માં જાહેર કરવામાં આવ્યું હતું। તેમજ વર્ષ 1993માં તેને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું। જ્યારે 1993માં એને કયા રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો કે ટાઈગર રિઝર્વ તરીકે બાંધવગઢને 1993માં જાહેર કરવામાં આવ્યું હતું। હોટ એર બલૂન રાઇડ વિશે। હોટ એર બલૂનની સવારી દ્વારા પર્યટકો ઊંચાઈ પરથી વાઘ, દીપડાઓ જેવા પ્રાણીઓને જોઈ શકશે। જે બાંધવગઢમાં હોટ એર બલૂનની રાઇડ શરૂ કરવામાં આવી છે તે ઉપર જઈને એટલે કે હવામાં જઈને વાઘ, દીપડાઓ વગેરે જેવા પ્રાણીઓને જોઈ શકશે। આ સેવા જયપુર સ્થિત સ્કાય વોર્ડ્સ કંપની દ્વારા સંચાલિત છે। જયપુરની કંપની દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવશે। તેમજ રિઝર્વના બફર એરિયામાં હોટ એર બલૂન રાઇડ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। હોટ એર બલૂનની સવારી દ્વારા બાંધવગઢ ટાઈગર રિઝર્વ તમે નિહાળી શકો છો। હવે અહીંયા બે ચિત્ર આપેલા છે, આપણે સમજીએ। જે હોટ એર બલૂન છે ને એ કઈ રીતે વર્ક કરે છે। સૌથી પહેલા જે રેડ લાઇન છે ને, રેડ એરો, લાલ કલરનો જે એરો છે ને, એને તમારે સમજવાનું કે ગરમ હવા, અને જે બ્લુ એરો છે ને એ બ્લુ એરોને તમારે સમજવાનું કે ઠંડી હવા। હવે સમજો કે જેમ જેમ આ બલૂનની અંદર હોટ એટલે કે ગરમ હવા અંદર જશે બલૂનમાં, તેમ તેમ જે બલૂન છે ને એ ઉપર જતું જશે, એટલે કે હવામાં જતું જશે। એનું કારણ એવું છે કે જે ઠંડી હવા છે ને એ વજનમાં ભારે છે, જ્યારે ગરમ હવા છે ને એ વજનમાં હલકી છે। એટલે બલૂનની અંદર જેટલી ગરમ હવા હશે ને એટલું બલૂન ઉપર જશે, અને જેટલી ઠંડી હવા હશે એટલું બલૂન ધીરે ધીરે નીચે આવશે। હવે સૌ પ્રથમ બલૂનને ઉપર લઈ જવા માટે અહીંયાથી ગરમ હવા મોટરથી ચાલુ કરીને ગરમ હવા બલૂનની અંદર કરવામાં આવશે, પ્રેશર કરવામાં આવશે, એટલે બલૂન જે છે એ ધીરે ધીરે ઉપર જશે। બીજું ચિત્ર જોઈએ। હવે બલૂનને આપણે એક જગ્યાએ સ્થિર કરવું હોય હવામાં, તો શું કરવાનું કે હોટ એટલે કે ગરમ અને ઠંડી
બંને હવાનું ઇક્વલ કરી નાખવાનું, એટલે બલૂન ત્યાં સ્થિર થઈ જશે, ત્યાં હવામાં ફ્લોટ કરશે, ફરશે. પછી બલૂનને જ્યારે આપણે નીચે ઉતારવું હોય, બલૂનને જે છે આપણે નીચે ઉતારવું હોય તો અહીંયા જે છે ઠંડી હવા એ વધારે કરી નાખવાની, એટલે બલૂન નીચે આવશે. ગરમ હવા જશે એટલે બલૂન ઉપર જશે, અને બલૂનને ફ્લોટ એટલે સ્થિર રાખવું હોય તો ગરમ હવા અને ઠંડી હવા એ બંને સરખી હશે તો બલૂન ત્યાં ઉપર ફ્લોટ કરશે. તો આ સિમ્પલ વર્ક છે બલૂનનું, કે જે બલૂન છે કઈ રીતે વર્ક કરે છે. સિમ્પલ હજી એકવાર તમને કહી દઉં છું કે ઠંડી હવા વજનમાં ભારે હોય છે. જો ઠંડી હવા બલૂનમાં ભરવામાં આવે તો બલૂન નીચે આવે છે. બલૂનની અંદર ઠંડી અને ગરમ હવા બંને સરખી હોય તો બલૂન તે હવામાં ફ્લોટ એટલે કે સ્થિર થઈ જાય છે, ફરે છે. નેક્સ્ટ, બલૂનને નીચે ઉતારવા માટે બલૂનની અંદર ઠંડી હવા ભરો એટલે બલૂન ધીરે ધીરે ઠંડી હવાના કારણે નીચે આવશે, કેમ કે ઠંડી હવા વજનમાં વધારે હોય છે. આ ફંક્શનથી આખું હોટ એર બલૂન વર્ક કરે છે. હવે અહીંયા જુઓ, આ એક જે ફોરેસ્ટ છે ને એનો એરિયા આપેલો છે. હવે એની અંદર ફોરેસ્ટના 3 ભાગ હોય છે, એક કોર એરિયા, બફર એરિયા અને ટ્રાન્ઝિશન ઝોન. હવે જે કોર એરિયા છે ને એ પ્રતિબંધિત ક્ષેત્ર છે, પ્રતિબંધિત એરિયા છે, પ્રતિબંધિત વિસ્તાર છે. તેની અંદર જે સંરક્ષિત પ્રાણીઓ હોય તે જ ત્યાં હોય છે. ત્યાં કોઈ પણ માણસ જઈ શકતો નથી, કે કોઈ પણ પ્રકારનું સંશોધન માટે વૈજ્ઞાનિકો જઈ શકતા નથી, કે કોઈ પણ પ્રકારની ખેતી કે વ્યવસાય ત્યાં કરી શકાતા નથી કોર એરિયામાં. જ્યારે બફર ઝોન છે ત્યાં મહદ અંશે થોડી છૂટછાટ આપવામાં આવેલી છે. અહીંયા જો બફર આ ઝોન આપેલો છે, બફર ઝોનમાં થોડીક છૂટછાટ આપવામાં આવી છે. એટલે સંપૂર્ણપણે છૂટછાટ નહીં, પણ તમે ત્યાં કદાચ ખેતી કરી શકો, સંશોધન કરી શકો, એ પણ સરકારની મંજૂરી સાથે. જ્યારે ટ્રાન્ઝિશન ઝોન જે લાસ્ટમાં આપેલો છે ત્યાં તમે સરકારી મંજૂરી લઈને સંશોધન કરી શકો, ખેતી કરી શકો અને ત્યાં રહી પણ શકો, હ્યુમન સેટલમેન્ટ પણ થઈ શકે છે. તો આ જે હતું એ આપણું બલૂનનું ફંક્શન હતું, અને આ જે છે એ આપણા ફોરેસ્ટ રિઝર્વ છે એનું ફંક્શન છે. ફંક્શન મતલબ એ એરિયા છે કે તમે કયા એરિયામાં ખેતી કરી શકો છો, કયા એરિયો પ્રતિબંધિત છે, કયા એરિયો મિક્સમાં. કોર એરિયા છે એ પ્રતિબંધિત ક્ષેત્ર છે. હવે મધ્યપ્રદેશમાં કુલ 6 ટાઈગર રિઝર્વ આવેલા છે. એક છે કાન્હા, પેંચ, પન્ના, બાંધવગઢ, સાતપુડા અને સંજય. આ 6 ટાઈગર રિઝર્વ પરીક્ષા માટે મહત્વના છે. કોઈ પણ પરીક્ષામાં ક્યારે પણ એકમાંથી કોઈ પણ પૂછાઈ શકે. પહેલું કાન્હા ટાઈગર રિઝર્વ, બીજું પેંચ ટાઈગર રિઝર્વ, ત્રીજું પન્ના ટાઈગર રિઝર્વ, ચોથું બાંધવગઢ ટાઈગર રિઝર્વ, 5 સાતપુડા ટાઈગર રિઝર્વ, સંજય ટાઈગર રિઝર્વ. જે છઠ્ઠું છે એ ગમે ત્યારે પૂછાઈ શકે છે કે સંજય ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે, તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર સંજય ટાઈગર રિઝર્વ આવેલું છે. અને આ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશમાં ક્યાં ક્યાં આવેલું છે. પન્ના, સંજય, બાંધવગઢ, કાન્હા, પેંચ અને સાતપુરા નામના ટાઈગર રિઝર્વ આવેલા છે. તો થેન્ક યુ મિત્રો. આઈ હોપ સો કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.